ધન્યવાદ આપીએ છીએ.
તમે અમને તમારું
માગો છો પ્રગટ કરો અને મારા હૃદયોની સાથે તમે વાતનો વ્યવહાર કરો. કે મારા આશ્રમમાં એ હૃદયોને તમે તોડી નાખો, ભાગી નાખો અને અમને પ્રભુજી તમારા દેવત્વનો અનુભવ કરાવો. તમારા સાક્ષાત્કાર તમે અમને કરાવો. આપણી જીવનો અર્થ જે છે, જે હેતુ છે, સફળ થાય એવી કૃપાને યાદ રહેતા નહીં. જેઓ આવ્યા છે બધાને માટે આભાર માનીએ છીએ. જેઓ આવી શકતા નથી, બીમારીને કારણે હોય, બીજા કોઈ કામના જે હોય, અમે જાણતા નથી. તમે સૌ જાણો છો. જે બીમાર છે તેઓને રજામણું આપો. જો વિધવા છે, ગરીબ છે, તમે તેમની જરૂરિયાતોને તેમના ખર્ચ પૂરા પાડો. જેઓને કંઈ મુશ્કેલી છે, તકલીફ છે, તમે તેમની સાથે રહો. જેઓ હોસ્પિટલમાં છે, તમે તેમને સજાપણું આપો. જેઓના કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો છે, એવા દુઃખિત પરિવારો છે, એ તમામને તમારી પાસે લાવીએ છીએ. તમારા દિલાસો, તમારી સાંત્વના અને તમને આપો અને પ્રભુજી વિશ્વાસનો દોડાણ મજબૂત કરો. એ પ્રાર્થના કરીએ છીએ. સમગ્ર અમદાવાદ શહેરમાં અને ગામડાઓની મંડળીઓમાં જે મિટિંગો થઈ રહી છે, તમામ મિટિંગોને તમે આશીર્વાદિત કરો. વચનના સેવકોની સાથે રહેજો અને પ્રભુજી દરેક મંડળીના આગેવાનોની સાથે રહેજો. તમામ વ્યવસ્થાઓ તમે આશીર્વાદિત કરજો અને ગુજરાતમાં અને ભારતમાં અને દુનિયાભરમાં તમારો મહિમા થાય. તમારો વચનને પ્રગટ કરવામાં આવે અને જેઓ તમારાથી દૂર છે તેઓ તમારી નજીક આવે. એવી કૃપાના દયા તમને થવા દે. એની જે પ્રાર્થના કરીએ છીએ મિટિંગોને આશીર્વાદિત કરજો. તમારી અંદર હાજરી રાખજો અને સન્માન અને ગૌરવ આપજો. ભલે તમારા શ્રીકા માન્ય નબી સાહેબ, ગીતા આરોગ્ય સાહેબની સાથે રહેજો. તેઓ અમારી ભાષામાં તર્જુમો કરશે, ભાષાંતર કરશે. તમે તમને યોગ્ય શબ્દો આપજો અને તમને સારી રીતે તેઓ ભાષાંતર કરી શકશે. તમે તેમને સંભાળજો, તંદુરસ્ત રાખજો. એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારા સેવક સંજયકુમાર સાહેબને પણ તમારી પાસે નાખીએ છીએ. તમે તેમને સંભાળજો, તંદુરસ્ત રાખજો. ખોરાક, પાણી અને હવામાન, વાતાવરણ બધું અનુકૂળ આવે અને તેઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે. એવી કૃપાનો દયા થવા દે. તમારા પ્રત્યેકને તમે સહાય મદદ કરજો. દરરોજ મિટિંગમાં આવવાની માટે તમે એમને કૃપા આપજો. યોગ્ય વ્યવસ્થા પૂરી પાડજો, વિમાન આપજો. એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. બહારની તમામ સેવાઓને તમે આશીર્વાદિત કરજો અને તમે માન, મહેમાન અને ગૌરવ આપજો. એવી ખાસ પ્રાર્થના કરતા અમદાવાદ શહેરને અમદાવાદ શહેરના દરેક વિસ્તારને અને કૃપા કરજો. માન, મહેમાન અને ગૌરવ તમારા સેવકો જેઓ બહારથી આવ્યા છે બધાનો તમે ઉપયોગ કરજો અને દરેક માણેક મંડળની સાથે રહેજો. દરેક માણેક મંડળને વ્યવસ્થા કરવા માટે કૃપા આપજો. એવી ખાસ પ્રાર્થના પ્રભુના સગળા સમયમાં તમારા પ્રાણ શરીર આત્માને તમારા પાસે મુક્તિ રાખો. એવી શક્તિ નામ મારી પ્રાર્થના સાંભળો કેટલીક જાહેરાતો છે. જાહેરાતો છે આ પ્રમાણે છે. તમે જે વ્યવસ્થા છે, જે તમને સ્કૂલમાં પાર્કિંગની વ્યવસ્થા છે, પાર્કિંગની વ્યવસ્થા આપજો. એટલું જે પણ જે સ્વયંસેવકો મૂકેલા છે અથવા જે સ્વયંસેવકો તમને જે એ પ્રમાણે આપજો. દરરોજ સાંજે 8 થી 9 વાગ્યા સુધી આપજો. દરરોજ મિટિંગમાં દાન લેવામાં આવશે. સ્કૂલમાં દાન આપવા માગે છે તેઓ અર્જુન સાહેબ છે અને બાળક સાહેબ છે, ટ્રેઝરર છે, મળશે. આપજો. જેઓ નજીકથી આવે છે તેઓ વાહન ન લાવે તો સારું. આપણે બહુ ઝડપથી આગળ વધવા માગીએ છીએ. માટે પ્રભુના સુરતને સંજયકુમાર સાહેબને આપણે વધારે સમય આપીએ. આપણને મળે અને આપણે વધારે સમય લઈશું ને. વાંચેલી સુવાર્તા 21નો અધ્યાય 1 થી 11 વચન આ પ્રમાણે છે. વાંચીએ અને સાંભળીએ. વાંચેલી સુવાર્તા 21નો અધ્યાય. પ્રભુનું વચન આ પ્રમાણે છે. અને જ્યારે તેઓ યરુશલેમની નજીક આવ્યા, જેતુનના પહાડ પાસે બેથફગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ
બાંધેલી એક ગધેડી તથા તેની જોડે બધું દેખશું જોડે મારી પાસે લાવો. અને જો કોઈ તમને કહે નહીં કહે તો તમારે ગધેડા પર આંધોલા પર એટલે કે તેના પર ચેડા પર સવાર થઈને આવે છે. ત્યારે શિષ્યોએ જઈને જે કોઈને ફરમાવ્યું હતું તેમ કર્યું. તેઓ ગધેડીના બચ્ચા છૂટા લાવ્યા, પોતાના લુગડા તેઓ ઉપર નાખ્યા અને તે તેઓ ઉપર સવાર થયો. અને લોકોના ઘણા ખરા પોતાના લુગડા રસ્તામાં પાથર્યા અને બીજાઓએ ઝાડો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકો સતાય દાઉદના દીકરાને ગુને નામેથી આવે છે આશીર્વાદ પરમ વિસ્તારમાં પહોંચાડે. જ્યારે તે યરુશલેમ આવ્યું આવ્યા છે ત્યારે તેમણે જાણવું એ બહુ જરૂરી છે. અને કુમાર સાહેબ
આપણે પ્રાર્થના કરીએ, આવેલા દાન પર આશીષ માગીએ, પ્રાર્થનામાં જોડાઈએ. અમારા સ્વર્ગીય પ્રેમાળ અને જીવન પ્રભુ, આ પૃથ્વી પરના જીવનમાં તમે અમને અમારી જરૂરિયાતો અને અમારા ખપ પૂરા પાડવાને માટે યોગ્ય નોકરી, ધંધા, વ્યવસાય, કામકાજ આપ્યા છે. એ બધાને માટે આભાર માનીએ છીએ. અને મારી આવકમાંથી પ્રભુજી આજે તમારા ચરણોમાં જે જુદું દાન લાવ્યા છીએ એ દાનને તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ તમે દાનને આશીર્વાદિત કરો, તમારી સેવાને માટે ઉપયોગી થાય, ઘણા બધા નાશમાં જતા આત્માઓ બચી જાય, તમને માન, મહિમા અને ગૌરવ મળે એવી કૃપાના દયાત્મય થવા દેજો. જેઓએ પોતાના ઉદાર હાથો લંબાવ્યા છે તેમના નોકરી, ધંધાને, વ્યવસાયને, કુટુંબને, બાળકોને બધાને તમે આશીર્વાદિત કરજો.
એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. આ દાનોને અમારી જાતોને તમારા હાથમાં સોંપીએ છીએ અને સાથે સાથે પ્રભુજી અમારા હૃદયોનો પણ તમે અંગીકાર કરો, અમારા હૃદયોનો પણ તમે સ્વીકાર કરો, અમારા હૃદયના રાજા તમે બનો એવી ખાસ પ્રાર્થના કરતા આ દાનોને અને મારી જાતોને તમારા સમર્થ હાથોમાં સોંપીએ છીએ. મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ક્વાયરને વિનંતી કરીશ તેઓ આપણને સ્પેશિયલ ગીતમાં દરોણી આપશે અને ત્યાર પછી આપણે પ્રભુના પવિત્ર વચનો તરફ જઈશું. સ્પેશિયલ ગીત ક્વાયર આપણને સ્પેશિયલ ગીતમાં દરોણી આપશે. સુંદર ગીતોને માટે ક્વાયરનો આભાર માનીએ છીએ. એક ખાસ જાહેરાત છે, આ પેમ્પલેટ જેઓને મળ્યા છે. પેમ્પલેટની અંદર
જે બાઇબલ સ્ટડીનો સમય લખ્યો છે એ પ્રિન્ટિંગ મિસ્ટેકથી ભૂલ થઈ છે અને તે કરીને 9 વાગ્યાથી નહીં પણ 8 વાગ્યાથી 9 વાગ્યા સુધીનો બાઇબલ સ્ટડીનો સમય રહેશે. તમે ધ્યાનમાં રાખજો. આવતીકાલથી બાઇબલ સ્ટડી શરૂ થશે. ગુરુવાર સુધી બાઇબલ સ્ટડી કરવામાં આવશે. તમે તેમાં ભાગ લેશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. આવો આપણે પ્રભુના પવિત્ર વચનો સાંભળીએ અને પ્રભુના સેવક રેવરન્ડ ડૉક્ટર જોન્સન દેવકુમાર સાહેબ આગળ આવશે અને માન્ય ડીસુ સાહેબ રેવરન્ડ સ્મિતા રોજિયા સાહેબ ભાષાંતર કરશે. બંને પ્રભુના સેવકો આગળ આવે ત્યારે આપણે બધા તાળીઓ પાડીએ અને પ્રભુના સેવકોને આવકારીએ. I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રભુ આપણા તારનારના મૂલ્યવાન નામમાં હું આપ સર્વને સલામ પાઠવું છું. Indeed, I am thankful to God for giving me this wonderful opportunity of being with you all. આ બહુ અદ્ભુત એવી તક પ્રભુએ મને આપી આપ સર્વની સાથે હોવાની. એના માટે હું ખરેખર ઈશ્વર પિતાનો આભાર માનું છું. What a joy for God's people to come together, rally around the throne of God, hear the word of the Lord. એ કેટલું બધું ગજબનો આશીર્વાદ છે પ્રભુનો કે પ્રભુના લોક પ્રભુના સિંહાસનની આસપાસ બેસે અને પ્રભુના વચનોનું શિક્ષણ પ્રાપ્ત કરે ને પ્રભુનો મહિમા થાય. I would like to thank the Pastors Association for giving me the opportunity to come and be with you this evening. બાળક મંડળનો ખાસ આભાર માનું છું. મને આ તક આપવામાં આવી કે હું અહીંયા આવું આ સાંજે અને આપની સાથે પ્રભુના વચનો શેર કરું. What a wonderful tradition you all have. Every time you come together on a Passion Week, worshiping the Lord. દર દુઃખસન સપ્તાહની સમયો દરમિયાન આ રીતે એકત્ર મળવાનું ને આવી મિટિંગોનું આયોજન કરવાનું એ કેટલી અદ્ભુત પ્રણાલી તમારી પાસે છે. Keep up this wonderful tradition. May God bless you all. તમે આ પ્રણાલીને સાચવી રાખજો, જાળવી રાખજો ને પ્રભુ તમને જરૂરથી આશીષ આપશે. Once again, it's a privilege and honor to standing along with the pastor after many, many years. ઘણા લાંબા વર્ષો પછી બાળક સાથે ઊભા રહેવાનો લાવો અને માન મળ્યું છે. પ્રભુનો આભાર. Many, many years back, we were together in, I think, Saraspur in Passion Week. It was long time ago. બહુ લાંબા વર્ષો પહેલા સરસપુર વિસ્તારમાં આવી દુઃખસન સપ્તાહની મિટિંગમાં અમે બંને સાથે હતા. And it's my privilege to, minister along with the pastor, for this week. અને ફરી આ સપ્તાહમાં પણ બાળક સાથે પ્રભુની સેવાનો તક મને મળી છે. પ્રભુનો આભાર માનું I છું. look unto God for God to come down and bless us. અને પ્રભુ તરફ જોઈએ કે પ્રભુ આપણી મધ્યે આવે અને આપણને આશીર્વાદ આપે. My beloved in Christ, God is alive. પ્રભુમાં મારા વાલાઓ ઈશ્વર જીવિત છે. And especially the Bible says the Lord who delights in dwelling among his people. અને હા, પ્રભુનું વચન તો બાઇબલ એમ પણ કહે છે કે એના લોકોની મધ્યે રહેવામાં પ્રભુને આનંદ છે. It is my prayer that the Lord would come and meet with us in a very, very special way during this week. પ્રભુને મારી એ પ્રાર્થના છે કે આપણી મધ્યે પ્રભુ આવે ને આ સપ્તાહ દરમિયાન ખાસ રીતે પ્રભુ આપણને આશીર્વાદ આપે. May we all have an encounter with Jesus. અને આપણ બધાને પ્રભુની સાથે સમાગમમાં આપણે બધા આવીએ. Before we hear him speak, let us look to the Lord in prayer. પ્રભુના વચનો બોલીએ સાંભળીએ પહેલા આવો આપણે પ્રભુ તરફ પ્રાર્થનામાં નમીએ. Dear Lord, we come to you in Jesus' name. વાલા પ્રભુ, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમારી પાસે આવીએ છીએ. We look unto you as we commence this meeting. ઓ પ્રભુ, આ મિટિંગોના આયોજનમાં અમે તમારી તરફ દ્રષ્ટિ કરીએ છીએ. The God of heaven and earth, you would come down and meet with us. ઓ પ્રભુ, પૃથ્વી ને આકાશના ઈશ્વર, તમે અમારા સુધી આવો અને પ્રભુ અમને આશીષ આપો. Lord, you would make your holy word and use your spirit, Holy Spirit, to
minister to our hearts. પ્રભુ આ તમારા પવિત્ર વચનોનો ઉપયોગ થાય ને પવિત્ર આત્મા દ્વારા પ્રભુ તમે અમારી સાથે વ્યવહાર કરો. Bless our time together. પ્રભુ અમારી સાથે મળવું ને આ સાંજનો સમયે તમે આશીર્વાદિત બનાવો. Take over this evening. પ્રભુ આ સમયને તમારા હાથમાં લો. In Jesus' name. ઈસુના નામમાં માંગીએ છીએ. Amen. આમીન. My beloved in Christ, tonight I would like to base my sermon from Matthew chapter 21, verses 1 to 11. ખ્રિસ્તમાં મારા વાલાઓ, આજે સાંજે મારો જે સંદેશો છે એ માથીની સુવાર્તા 21મો અધ્યાય ને 1 થી 11 કલમ પર આધારિત છે. This morning I preached in two churches. I based on the same passage. Even so આજે બે ચર્ચમાં મેં વચનો આપ્યા અને બંને જગ્યાએ મેં આ જ વચનોમાંથી પ્રભુની વાત કરી. I am heard that even the pastor preached from the same passage. અને મેં સાંભળ્યું કે પાળક પણ આ જ સંદેશો આપ્યો આ જ પેસેજમાંથી. And my beloved in Christ, tonight again we are getting into the same passage. અને પ્રભુમાં મારા વાલાઓ, ફરીથી આ જ શાસ્ત્ર ભાગમાંથી આપણે વચન સાંભળવાના છીએ. You know, you might be asking and wondering, don't you have any other passage from the scripture? કદાચ તમને આશ્ચર્ય થતું હશે કે તમારી પાસે શાસ્ત્રમાંથી બીજો કોઈ શાસ્ત્ર ભાગ નથી સંદેશો આપવા માટે. But it is very interesting, as you keep digging, you get to see the Lord of spiritual truths keep coming. પણ આ બહુ આશ્ચર્યજનક બાબત છે કે જેમ જેમ પ્રભુના વચનમાં તમે ઊંડા ઉતરતા જાઓ એમ નવી નવી બાબતો તમે એમાંથી શોધી કાઢી શકો. And my title is The Talk of the Town. Talk of the Town. અને એ જાણે કે આખા ગામની વાત બની જાય. You know, the title this evening is a very strange topic, The Talk of the Town. આજના સંદેશાનું જે શીર્ષક મેં આપ્યું છે આખા ગામની વાત, Talk of the Town. My beloved in Christ, these days we get to hear about lot of things like this. આ દિવસોમાં મારા વાલાઓ આપણે ઘણી બધી બાબતો સાંભળતા હોઈએ છીએ. Trending, viral. અને ઘણું બધું પ્રસારિત થાય છે. You know, I come from a city called Chennai. હું ચેન્નાઈ શહેરમાંથી આવું છું. And we all know this is a IPL season. IPL season. અને આ IPL season છે. When I come from Chennai, I honestly belong to Chennai Super Kings. અને હું ચેન્નાઈમાંથી આવું છું એટલે ચેન્નાઈ સુપર કિંગમાં હું છું. And I know that as you are sitting before me, you are all Gujarat Titans. અને તમે જો મારી સામે બેઠા છો તમે બધા ગુજરાત ટાઇટન્સ છો. But the talk of the town in my city is right now, પણ મારા શહેરમાં જે વાત ચાલે છે, Chennai Super Kings lost all the matches. We are on the last place, 10th place. ચેન્નાઈ સુપર કિંગ એ બધી મેચ હારી ગયા અને છેલ્લા સ્થાને આવ્યા, 10મા સ્થાને. And Gujarat Titans is on the second. ગુજરાત ટાઇટન્સ એ સેકન્ડ, બીજા એમાં આવ્યા, બીજી You know, હરોળમાં. in Chennai Super Kings, everybody likes Dhoni. Dhoni. અમે લોકો જે ચેન્નાઈ સુપર કિંગ છે અમે બધી જગ્યાએ છવાઈ જઈએ છીએ. And today everybody are so upset in Chennai because we are losing all the matches. પરંતુ અમે બધું હારી ગયા છે એટલે આ અમે લોકો બહુ અપસેટ છીએ, નિરાશ થઈ ગયા છીએ. Everybody are going with the memes and going with social media, pouring out the heart. Everybody talking in the city about CSK. અને બધા આખા શહેરમાં CSK વિશે બધા ન્યૂઝમાં અને વાતચીતમાં બધા એ જ વિષયની ચર્ચા કરે છે. In my town, the talk of the town is CSK. મારું જે શહેર છે એમાં ગામની વાત એ CSK છે. You know, in those days when you come to chapter 21 of Matthew, એ દિવસોમાં તમે માથી 21 તરફ જો આવો તો when Jesus was walking into Jerusalem, ઈસુ યરુશલેમ તરફ આવી રહ્યા હતા. the Bible says in 21 verse 10, you know, the city was stirred up. 21મા અધ્યાય ને 10મી કલમમાં વચન કહે છે કે આખું શહેર એ ખબડી ગયું. And the city was asking, who is this? અને શહેરના લોકો પૂછવા लाग्યા કે આ કોણ છે? The Bible says the crowd answered, he is Jesus. હા, બાઇબલ એ જણાવે છે કે લોકોએ કહ્યું કે એ ઈસુ છે, The prophet. ઈસુ પ્રબોધક.
you know, from Nazareth and Galilee. હા, એ ગાલિલના નાસરેતનો છે. At that point of time, in the talk of the town is Jesus. એ સમયોમાં એ શહેરની એ ગામની જે વાતનો મુખ્ય વિષય હતો કે નાઝરેતનો ઈસુ. In the crowd, everybody asking, who is this? એ ટોળામાં બધા જ પૂછતા હતા કે આ કોણ છે. And the people said, he is Jesus. અને લોકોએ કહ્યું કે ઈસુ છે. You know, in Matthew chapter 16, the Lord asked, who do people say that Son of Man is? માથીના 16મા અધ્યાયમાં ઈસુએ જ્યારે પૂછ્યું શિષ્યોને કે માણસનો દીકરો કોણ છે એ વિશે લોકો શું કહે છે. They replied, he is John the Baptist. અને કોઈકે કહ્યું, તેઓએ કહ્યું કે એ યોહાન બાપ્તિસ્મી છે. Some say he is Elijah. કેટલાકે કહ્યું કે એલિયા છે. Some others say he is Jeremiah. કોઈકે કહ્યું કે ઈર્મિયા છે. And others say he's one of the prophets. અને કોઈકે કહ્યું એ પ્રબોધકોમાંનો એક છે. My beloved in Christ, even though everybody had their own opinion, ખ્રિસ્તમાં મારા વાલાઓ દરેકની પાસે પોતપોતાના અભિપ્રાય હતા. here Jesus comes and stands before the city, Jerusalem. અહીં આગળ ઈસુ યરુશલેમ શહેરની સમક્ષ આવે છે, ઊભા રહે છે. He looks at the city and he weeps. અને એ શહેરની સામે જોઈને એ રડે છે. You know, the Lord says, whatever you think about me is different. અને એ જાણે કહે છે કે તમે મારા માટે જે પણ ધારતા હોય એ અલગ છે. But he comes and look at the city Jerusalem and he weeps over it. પણ યરુશલેમની પાસે આવીને એ યરુશલેમને માટે રુદન કરે છે. In Luke chapter 19 verse 41 says, as he approached Jerusalem, he saw the city and he wept over it. લુકની સુવાર્તાના 19મા અધ્યાયમાં વચન કહે છે કે યરુશલેમ શહેરની સમક્ષ આવે છે અને એના માટે રડે છે. You know, when you look at Jerusalem, એ જ્યારે યરુશલેમ તરફ it જુએ is a છે, very important city. આ બહુ જ અગત્યનું શહેર હતું. You know, the Jerusalem city is always on the focus. એ હંમેશા ઘણા બધા લોકોના કેન્દ્રમાં હતું. It is historically important. એ ઐતિહાસિક રીતે બહુ જ મહત્વનું It હતું. is spiritually important. અને આત્મિક રીતે પણ મહત્વનું It is હતું. biblically important. એ બાઇબલની દ્રષ્ટિએ પણ ખૂબ Yes, મહત્વનું right હતું. now it is very important. Right now it અત્યારે is પણ એ important. બહુ જ મહત્વનું સ્થળ છે. Even futuristically, it's very, very important. અને ભવિષ્યને માટે પણ એ ખૂબ જ મહત્વનું છે. My beloved in Christ, Jerusalem is a city no one can just go and avoid it. મારા વાલાઓ, ખ્રિસ્તમાં મારા વાલાઓ, યરુશલેમ એ એવું શહેર હતું કે કોઈ પણ એને અવગણ્યા વગર ત્યાંથી જઈ શકે નહીં. My beloved in Christ, how we got into Jerusalem, you know that? કેવી રીતે યરુશલેમમાં પ્રવેશ્યા એ તમને ખબર છે? You know, Jebusites were living in Jerusalem. ત્યાં આગળ જેબુસાઇટ્સ રહેતા હતા. And as David was walking into Jerusalem, અને જ્યારે David was walking into દાઉદ Jerusalem, જ્યારે યરુશલેમમાં ચાલી રહ્યા હતા, and you know, the Jebusites said, you know, you cannot come and conquer us. અને યબૂસીઓએ કહ્યું કે તું અમારી અંદર આવી શકે નહીં. And they said, even the lame and the blind will ward you off. એ કહે છે કે આંધળા અને લૂલા લંગડા પણ તને કાઢી મૂકશે. But David courageously walked into Jerusalem. પરંતુ દાઉદ બહુ હિંમતપૂર્વક He યરુશલેમમાંથી takes પસાર over થાય the છે. city. હા, એણે એ શહેરનો He કબજો લીધો makes the city as the capital. અને એણે એ શહેરને મુખ્ય રાજધાનીનું શહેર બનાવ્યું. And then what happens, as the Lord blessed the city, અને જેમ પ્રભુએ આ શહેરને આશીર્વાદિત કર્યું, the Lord has blessed the city of Jerusalem with peace and prosperity. અને પ્રભુએ આ શહેરને સમૃદ્ધિ અને શાંતિના શહેર તરીકે આશીષ આપી. One day as he was lying down, અને એક વખત એ આરામ કરી રહ્યો he હતો thinks about the Lord. અને એ ઈશ્વર વિશે વિચારે I છે. live in a beautiful palace, હા, હું તો બહુ સારા મહેલમાં રહું છું, but Ark of the Covenant is lying there in the tent. પરંતુ પ્રભુનું જે કોષ છે એ તો ટેન્ટમાં રહે છે, તંબુઓમાં છે. I will build a beautiful temple for my Lord. મારા પ્રભુના માટે એક સુંદર ઘર મંદિર હું The બનાવીશ. Lord who picked me up from the shepherd. જે પ્રભુએ મને મેંઢવાડમાંથી ભરવાડોના એમાંથી The Lord ઉઠાવ્યો. who made me to fight battles. જે પ્રભુએ મને એક રાજ્ય મહેલમાં મને The Lord મૂક્યો. who stood with me જે પ્રભુ મારી સાથે ઊભા રહ્યા at all times. દરેક સમયે.
The Lord who prospered me. હા, જે પ્રભુએ મને સમૃદ્ધ કર્યો, The Lord who blessed me. જે પ્રભુએ મને આશીર્વાદિત I કર્યો. am just living in a palace, but He is there in the tent. હું તો મહેલમાં રહું છું, પણ એ તો તંબુમાં છે. And He says, I will build a glorious temple for my Lord. અને દાઉદે કહ્યું કે હું મારા પ્રભુ માટે એક ગૌરવી ભવ્ય એવું પ્રભુ મંદિર બાંધીશ. And the Lord appears in His dream. અને પ્રભુ એને દર્શનમાં દેખાય છે. The word comes through the prophet Nathan. અને નાથાન પ્રબોધક દ્વારા વચન આવ્યું. And the Lord says to Nathan, go and tell my servant, અને નાથાનને પ્રભુ કહે છે કે મારા I સેવક will પાસે જા. establish your kingdom forever. હા, હું એનું રાજ્ય કાયમને માટે સ્થાપીશ. I have chosen this city. મેં આ શહેરને પસંદ કર્યું છે. I have chosen this city for myself. હા, મારા પોતાના માટે મેં આ શહેરને પસંદ કર્યું I છે. will dwell in the city forever. હું કાયમને માટે આ શહેરમાં વસીશ. Go and tell my servant, મારા સેવકને જઈને કહે. this city is going to be the capital forever. હા, આ જે શહેર એ કાયમને માટે રાજધાનીનું શહેર બનશે. But the Lord also says, you're not going to build the temple, your son will build it. પરંતુ ઈશ્વરે એમ પણ કહ્યું કે તું મંદિર બાંધવાનો નથી, The તારો Lord- દીકરો મંદિર બાંધશે. The Lord allows Solomon to build the temple. અને હા, પ્રભુએ સોલોમનને, સુલેમાનને મંદિર બાંધવા માટે પસંદ કર્યો. But all that, preparation was done by David. પરંતુ તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ દાઉદ દ્વારા કરવામાં આવી. My beloved in Christ, ખ્રિસ્તમાં મારા વાલાઓ, David had the heart of God. હા, દાઉદ પાસે ઈશ્વરનું હૃદય He હતું. thought about God. એ ઈશ્વર વિશે He વિચારતો wanted હતો. to give the best for the Lord. ઈશ્વરને ઉત્તમોત્તમ આપવા માટે ચાહતો હતો. My beloved in Christ, tonight the Lord tells you, ખ્રિસ્તમાં મારા વાલાઓ, આજે રાત્રે ઈશ્વર તમને કહે છે, if you have a heart for God, you will be blessed. જો તમારી પાસે ઈશ્વર માટેનું હૃદય છે તો As તમે he જરૂર આશીષ પામશો. blessed David, he will bless you. જે રીતે ઈશ્વરે દાઉદને આશીષ આપી એ તમને પણ આપશે. If you have a heart for Jesus Christ, ખ્રિસ્ત માટે, ઈસુ માટે તમારી પાસે જો હૃદય as you છે, have come and seated in the presence of the Lord, આજે જે રીતે તમે ઈશ્વરની હજુરમાં બેઠા છો, as you kept everything away from the Lord, has come to His sanctuary, બધું તમે બાજુ પર મૂકીને પ્રભુની વેદીની પાસે આવ્યા છો. this evening the Lord comes to you personally, આજે સાંજે પ્રભુ વ્યક્તિગત રીતે તમને મળવાના and છે. His word comes and talks to you, અને એનું વચન તમારી પાસે આવે ને તમારી સાથે વાત કરવાનું છે. and He assures you this evening, tonight, that He will bless you. અને એ તમને ખાતરી આપવા માંગે છે આજે રાત્રે કે એ તમને આશીષ આપવા માંગે છે. The very first word the Lord tells you tonight, that He wants to bless you when you have a heart for Jesus. જો તમારી પાસે ઈશ્વર માટે, ઈસુ માટે હૃદય છે, તો સૌથી પહેલી બાબત જે પ્રભુ આજે રાત્રે તમને કહેવા માંગે છે કે એ તમને આશીર્વાદ આપવાના છે. Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. Jerusalem is a city of prosperity and peace. યરુશલેમ એ સમૃદ્ધિનું ને શાંતિનું સ્થળ હતું. My beloved in Christ here, ખ્રિસ્તમાં મારા વાલાઓ, the same city, the Lord, the Son of David walking in, આ જ શહેર કે જેમાં દાઉદ ચાલ્યો, as Son of David walking in, દાઉદનો દીકરો ઈસુ જ્યારે ચાલે છે but એમાં, God's people did not recognize Him. પરંતુ ઈશ્વરના લોકો એને ઓળખી શકતા નથી. And when God has visited His people, અને જ્યારે ઈશ્વરે તેમના લોકોની મુલાકાત લીધી, God's people were insensitive. ત્યારે લોકો લાગણી વગરના હતા. The Bible says they did not recognize the time the Lord has visited them. જે સમયે ઈશ્વરે તેમની મુલાકાત કરી એ સમયને તેઓએ પીછાણ્યો નહીં. My beloved, when they are not sensitive to God, મારા વાલાઓ, જ્યારે તેઓ ઈશ્વર પ્રત્યે સંવેદનશીલ નથી, they rejected the Son of God, એમણે ઈશ્વરના દીકરાનો નકાર કર્યો, they lost the blessing of God. ત્યારે તેઓ ઈશ્વરના આશીર્વાદો ખોઈ બેઠા. My beloved in Christ, when the Lord visits you, ખ્રિસ્તમાં મારા વાલાઓ, ઈશ્વર જ્યારે તમારી મુલાકાત લે છે, be sensitive. ત્યારે તમે એના પ્રત્યે When the સંવેદનશીલ word બનો. of God comes to you, જ્યારે પ્રભુનું વચન તમારા be તરફ આવે છે, sensitive and responsive. ત્યારે એ વચન પ્રત્યે તમે સંવેદનશીલ બનો ને એને પ્રતિભાવ આપો. When you listen and respond to God, God's blessing will follow you. જ્યારે તમે ઈશ્વરને સાંભળશો, એના આશીર્વાદો તમે પામશો. Recognize the time the Lord is visiting you. હા, જે સમય ઈશ્વર તમારી મુલાકાત કરે છે એને પારખી લો. These are the days the Lord is going to visit you. આ દિવસો દરમિયાન પ્રભુ મારીને તમારી મુલાકાત કરનાર છે. These are the days of blessing.
આ જે દિવસો છે આશીર્વાદના દિવસો છે. These are the days the Lord is going to dwell among you. આ દિવસોમાં ઈશ્વર આપણી મધ્યે રહેવાના છે, વસવાટ કરવાના છે. Be sensitive to God. અને તેથી આપણે ઈશ્વરની એ હાજરી પ્રત્યે સભાન When the થઈએ. Jews were not sensitive to God, they lost the blessing of God. જ્યારે યહૂદીઓ પ્રભુ તરફ સભાન નહોતા ત્યારે પ્રભુના આશીર્વાદો ગુમાવી બેઠા. The very intention of God this evening to bless the people of God. ઈશ્વરનો ઈરાદો આજે સાંજે છે કે તે એના લોકને આશીષ આપે. My beloved in Christ, ખ્રિસ્તમાં મારા વાલાઓ, tonight is the night of blessing. આજની રાત એ આશીર્વાદની રાત છે. Tonight is the night of God. આજની રાત ઈશ્વરની રાત છે. Tonight is the night God visiting you આજની રાત ઈશ્વર તમારી મુલાકાત કરે છે. as He visited Jerusalem. જે રીતે એમણે યરુશલેમની મુલાકાત કરી. Be sensitive to God. ઈશ્વરની હાજરી પ્રત્યે સભાન It બની. is my prayer that the Lord would bless you. હા, એ મારી પ્રાર્થના છે કે પ્રભુ તમને આશીર્વાદ આપશે. My beloved in Christ, as you come to chapter, ખ્રિસ્તમાં મારા વાલાઓ, આપણે અધ્યાય તરફ જ્યારે આવીએ છીએ, it is very interesting to see the donkey. બહુ રસપ્રદ છે ગધેડી. We always heard about negative things about donkeys. ગધેડી માટે આપણે ઘણી બધી નકારાત્મક બાબતો તો જાણીએ છીએ. The Lord chooses the donkey instead of a horse, પણ ઈશ્વરે ઘોડા કરતા આ ગધેડીના વછેરાને પસંદ કર્યું. just to fulfill the word of God in Zechariah chapter 9 and verse 9. ઝખારિયા 9 અને 9માં જે ભવિષ્ય કથન હતું એ પૂરું થાય એના માટે To make the word of God stand, He chooses the donkey. ઈશ્વરના વચનોને માન આપવા માટે એમણે આ ગધેડીનું વછેરું પસંદ કર્યું. Think about donkey. હા, તમે ગધેડીના એના વિશે વિચારો. Years and years, we always had a negative, teaching about donkey. વર્ષો વર્ષથી આપણે ગધેડા કે ગધેડી સંબંધી નકારાત્મક બાબતો સાંભળીએ છીએ. Mostly donkeys are depicted as lazy animals. મોટે ભાગે એ આળસુ પ્રાણી તરીકે ચિત્રિત થાય છે. It's a mindless animal. અને જાણે કે બુદ્ધિ વગરનું હોય એવું કહેવાય છે. It's a mean animal. અને બહુ હલકું પ્રાણી ગણાય છે. People always want to tell a negative story. They always bring up donkey. જ્યારે લોકોને કોઈ નકારાત્મક વાત કરવી હોય ત્યારે આ ગધેડાનું એ ઉદાહરણ લેવામાં આવે છે. If you want to curse others, they use donkey. જો કોઈને શાપ આપવો હોય તો આ ડોંકી આ ગધેડાનો ઉપયોગ થાય. They also say it as a foolish animal. અને એ આ પ્રાણીને મૂર્ખ પ્રાણી તરીકે પણ ઓળખાય They છે. say as a stupid animal. એ મૂર્ખ પ્રાણી કહેવાય છે. It's a dull-headed animal. અને એની પાસે જાણે બુદ્ધિ ના હોય, મંદ હોય એવું કહેવાય છે. My beloved in Christ, you have to understand this is the picture the world gives. ખ્રિસ્તમાં મારા વાલાઓ, આ તો ચિત્ર જે જગત આપે છે એ અહીંયા બતાવવામાં આવ્યું છે. Because every animal, whatever is written in the word of God, there is a significance, there is an importance. પરંતુ કોઈ જે પ્રાણી અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે એની કોઈ ખાસિયત છે. You have to understand this. One derives their significance not in what people say, rather what the role you play. પરંતુ યાદ રાખીએ કે લોકો જે કહે છે એ બાબતમાં મહત્વ નથી, પણ જે ભાગ તમે ભજવો છો એ અગત્યનું છે. You have to understand it's not what people say, but for what the God has called you to play the role. એ અગત્યનું નથી કે લોકો તમારા વિશે શું કહે છે, પણ ઈશ્વરે તમને જે ભાગ ભજવવાનો કહ્યો છે એ તમે ભજવો છો એ મહત્વનું છે. It was very interesting. I thought I would have a study on donkey. અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મેં આમાં સ્ટડી કર્યો છે. As I was studying donkey, હું આ ડોંકીનો ગધેડાનો અભ્યાસ કરતો હતો. my curiosity grew because why Jesus has to sit on the donkey and go. મારી આતુરતા વધતી ગઈ કે કેમ ઈસુ આ ડોંકી ઉપર બેઠા અને ગયા. And I came to know it's very interesting. અને મને બહુ રસપ્રદ બાબતો Do you ધ્યાનમાં know આવી. that donkeys are very hard-working animal? હા, જે ગધેડા છે એ બહુ પ્રખર મહેનત કરનાર છે. And my research says they are highly intellectual.
અને મારું રિસર્ચ તો એમ કહે છે કે એ તો બહુ બુદ્ધિશાળી પ્રાણી છે. They are very intelligent. એ બહુ જ બુદ્ધિશાળી છે. They have an excellent memory, it seems. એમની પાસે તો બહુ જોરદાર યાદદાસ્ત છે. They have great ability to learn. એમની પાસે શીખવાની બહુ જબરજસ્ત વૃત્તિ છે. They are very sociable and calm animal. બહુ સામાજિક અને બહુ શાંત પ્રાણી છે. They symbolizes peace and meekness. અને આ જે ગધેડું છે એ નમ્રતા અને શાંતિનું પ્રતીક મનાય છે. They symbolizes service, suffering, peace and humility. સેવા, દુઃખ સહન અને માનવ જાતની સેવા એનું એ પ્રતીક મનાય છે. They quietly and diligently perform their duty બહુ શાંતિથી અને ખંતપૂર્વક એ પોતાની ફરજ અદા કરે છે. without seeking any recognition. કોઈ પણ પ્રકારનું એને રેકોગ્નિશન મળે કે ના, કદર થાય કે નહીં, Without seeking any praise. કોઈ પણ પ્રકારના વખાણ વગર એ કામ કરે છે. And donkeys are the one that bears the burden of others. અને એ બીજાનો ભાર ઊંચકે છે. They are very loyal animal. એ બહુ જ વફાદાર પ્રાણી છે. They are bonded partners. They are very close to one another. એ એકબીજાની બહુ નજીક છે. My beloved in Christ, just want to ask you a question. Have you ever seen a dead donkey? ખ્રિસ્તમાં મારા વાલાઓ, તમે કદી મૃત એવા ગધેડાને જોયો છે? People say when you look at dead donkey, it's a luck for you. People say if you look at the dead donkey, you are lucky. તમે જ્યારે મરેલા ગધેડાને જુઓ ત્યારે તમે ભાગ્યશાળી છો. My beloved in Christ, I don't know about it, but you and I have never seen a dead donkey. મને તો આ વાતની બહુ ખબર નથી, પરંતુ મેં ને તમે મરેલા ગધેડાને જોયો નથી. When you have a close look at a donkey, there are so much good characteristics about donkey. તમે ગધેડાને બહુ નજીકથી જુઓ તો એમાં ઘણી બધી સારી લાક્ષણિકતાઓ છે. My beloved in Christ, everything is hidden what people say. ખ્રિસ્તમાં મારા વાલાઓ, લોકો જે બધું કહે છે એમાં ઘણી બધી બાબતો છુપી છે. In the same way, you and I may have so many good qualities, એ જ પ્રમાણે મારી ને તમારી પાસે ઘણી સારી ગુણવત્તાઓ છે, but one or two failures can bring all the negatives upon us. પરંતુ એક કે બે નિષ્ફળતાઓ દરેક પ્રકારની નકારાત્મકતા લાવી શકે છે. People become judgmental, critical. હા, લોકો આપણો ન્યાય કરવા લાગે અને કટાક્ષ કરે, ટીકાત્મક બને. You might have all good qualities. તમારી પાસે ઘણી બધી સારી બાબતો હોય, Maybe out of your anger or out of your emotion, you would have said some words. પણ કદાચ તમારા ગુસ્સામાં કે ઉત્તેજનામાં તમે કદાચ કોઈક શબ્દો બોલી You ગયા, have acted in a different way, તમે કોઈક જુદી રીતે તમે વ્યવહાર કર્યો, but it would have eradicated all the goodness, only the bad stands. આ જે બાબતો એ તમારા આખા જે સારી લાયકાતો છે એને બગાડી નાખે My છે. beloved in Christ, they will go around and spread all the bad things about you. ખ્રિસ્તમાં મારા વાલાઓ, આ બાબતને પકડીને લોકો બધે જાય છે અને તમારા માટે ખોટી બાબતો રજૂ કરે છે. Tonight the Lord tells you this. પ્રભુ આજે રાત્રે તમને આ કહે It છે, is not what people talk about you. લોકો તમારા માટે શું કહે છે એ મહત્વનું નથી. It is not the people opinion about you. તમારા માટે લોકોનો અભિપ્રાય અગત્યનું નથી, Who you are, the Lord knows. પરંતુ તમે જે છો એ ઈશ્વર જાણે છે. He knows who you are. તમે જે છો કોણ છો ઈશ્વર જાણે He છે. has chosen you. ઈશ્વરે તમને He પસંદ has કર્યા called છે. you. ઈશ્વરે તમને, He has brought you unto himself. પ્રભુએ તમને એના તરફ લાવ્યો છે. He wants to sit on you and go with you. હા, પ્રભુ તમારી સાથે રહીને તમારી સાથે જવા માંગે છે. Yes, my friend, donkey is an unclean animal in the Old Testament. હા, જૂના કરારમાં ગધેડું એ અશુદ્ધ પ્રાણી ગણાય છે. But when Jesus sat on us, it becomes a clean animal, a blessed animal. પરંતુ જ્યારે ઈસુ એના ઉપર બેસે છે ત્યારે એ શુદ્ધ અને આશીર્વાદિત પ્રાણી બની જાય છે. My beloved in Christ, whatever people curse you, ખ્રિસ્તમાં મારા વાલાઓ, લોકો તમને ગમે તેટલો શ્રાપ આપે, that doesn't stand in your life પરંતુ તમારા જીવનમાં એની ખાસ જાજી પરવા when નથી. Jesus is with you. જો તમારી સાથે ઈશ્વર છે તો Whatever people say, લોકો જે પણ કહે it doesn't stay એ કાયમ રહેતું નથી. as long as the Lord is with you. જ્યાં સુધી ઈશ્વર તમારી સાથે છે, Maybe you might think I am a curse.
કદાચ તમને એમ લાગે કે તમે શાપરૂપ છો. Maybe tonight you are sitting, I am a failure. કદાચ આજે રાત્રે અહીંયા બેઠા છો ને તમને લાગે કે હું I તદ્દન lost- નિષ્ફળ ગયેલી I વ્યક્તિ lost છું. my life. મેં મારા જીવનને I'm ગુમાવી used દીધું for છે. nothing. હું કોઈ પણ સારી I બાબત don't have માટે this નકામો છું. talent. મારી પાસે તાલંતો નથી, I don't have this ability. મારી પાસે શક્તિ નથી. Yes, I and donkey are the same. યા હું આવો જે ગધેડા જેવો છું. Why this? શા માટે આવું? My beloved in Christ, tonight the Lord tells you, ખ્રિસ્તમાં મારા વાલાઓ આજે રાત્રે ઈશ્વર તમને when કહે I છે, come into your life, you are totally different. હા પ્રભુ કહે છે કે હું તમારા જીવનમાં જ્યારે આવીશ A ત્યારે બધું curse turn બદલાશે. into blessing. હા શાપ એ આશીર્વાદમાં A પરિણમશે failure turn into success. અને નિષ્ફળતા સફળતામાં બદલાશે. It's not people's opinion. હા લોકોનો અભિપ્રાય નહીં, It is God's calling. પણ ઈશ્વરનું થેડું. If the Lord has called you, જો ઈશ્વરે તમને if the બોલાવ્યા Lord છે, has chosen you, જો ઈશ્વરે તમને પસંદ if you કર્યા are છે, a child of God, જો તમે ઈશ્વરનું બાળક છો, there is no curse going to sit on you. તો પછી તમને કોઈ શ્રાપ અસર કરવાનું નથી. There is no curse upon your family. હા તમારા કુટુંબ પર કોઈ શ્રાપ કામ કરશે There નહીં. is no curse upon your children. હા તમારા બાળકોને કોઈ શ્રાપ There is લાગશે no નહીં. curse upon your business. તમારા બિઝનેસ ઉપર કોઈ શ્રાપ There is no આવશે curse નહીં. upon your future. તમારા ભવિષ્યને કોઈ શ્રાપ એ નિષ્ફળ કરશે નહીં. Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. My beloved in Christ, when God calls you, He turns curse into a blessing. ખ્રિસ્તમાં મારા વાલાઓ જ્યારે ઈશ્વર તમને આશીર્વાદ બોલાવે છે ત્યારે ઈશ્વર શાપને આશીર્વાદમાં ફેરવી નાખે છે. He changes everything. એ બધું જ બદલે છે. My beloved in Christ, ખ્રિસ્તમાં મારા વાલાઓ, you know that donkey is the backbone of rural and poor communities in Africa. તમે જાણો છો કે આફ્રિકાની જે બહુ જ ગરીબ અને ગ્રામ્ય બધી વસ્તી છે ત્યાં આગળ ગધેડું એ બહુ જ મહત્વનું પ્રાણી ગણાય છે. એમની One કરોડરજ્જુ સમાન છે. Only through that animal they eat every day. એ જ પ્રાણી દ્વારા તેઓ બધું મેળવે છે. How many people are blessed through that animal? એ પ્રાણી દ્વારા કેટલા બધા લોકો આશીર્વાદિત થાય છે. Tonight the Lord tells you this. આજે રાત્રે પ્રભુ આ કહે છે, He not only changes curse into a blessing, એ ફક્ત શાપને પરિણામમાં ફેરવી નાખે છે એટલું જ નહીં, and He also would bless you and make you a blessing. પરંતુ એ તમને આશીર્વાદ આપે છે ને તમને આશીર્વાદ રૂપ બનાવે છે. Whoever you are, તમે જે ગમે તે હો, whether you are educated, not educated, તમે ભણેલા છો કે અભણ છો, you are rich or poor, તમે ગરીબ છો કે you are તવંગર છો, known or unknown, તમે જાણીતા છો કે when કોઈ the તમને Lord જાણતું bless નથી, you and He will make you a blessing. પણ જ્યારે પ્રભુ તમને આશીર્વાદ આપે છે ત્યારે એ તમને આશીર્વાદનું કારણ બનાવે છે. My beloved in Christ, I tell you, tonight is the night of blessing. ખ્રિસ્તમાં મારા વાલાઓ હું તમને કહેવા માંગુ છું કે આજની રાત એ આશીર્વાદની રાત છે. When you look at the donkey in chapter 24, 21 of Matthew, it symbolizes blessing and success. 21મો અધ્યાયમાંથીની સુવાર્તા તેમાં જ્યારે તમે ગધેડા વિશે વિચારો છો ત્યારે એ આશીર્વાદનું પ્રતીક છે. My beloved in Christ, when you come back to, Matthew 21, તમે એમાંથી 21 તરફ પાછા આવો, as He walks into Jerusalem, એ યરુશાલેમમાં પ્રવેશ કરે છે He stands as a lonely man. અને ત્યારે એક એકાકી વ્યક્તિ તરીકે પ્રવેશે છે. Jesus standing as a man alone. અને આ ઈસુ એ એકલા છે. Son of Man standing alone. દેવના દીકરા એ એકલા ઉભા રહે છે. The Bible says that great multitudes followed Him. હા ઘણું બધું મોટું ટોળું એમની પાછળ અનુસર્યું. Great crowd has followed Him. મોટું ટોળું એમની પાછળ ગયું. Within no time the circumstances changed. હા સમય બહુ ટૂંકા સમયમાં પરિસ્થિતિ પલટાઈ ગઈ. Within no time the situation changed. આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. Within no time people's attitude changed. લોકોનું વલણ બદલાયું. But Jesus stands alone. પણ ઈસુ એકલા જ ઊભા છે. But the good thing was He was with the Father. હા એક સારી બાબત એ હતી કે એ પિતાની સાથે હતા. My beloved in Christ, as you and I know, whenever Jesus had time, He always separated His time to be and with Father. ખ્રિસ્તમાં વાલાઓ તમે બધા જાણો છો કે ઈસુ જ્યારે પણ સમય ફાળવતા ત્યારે પિતાની સાથે એકાંતમાં સમય ગાળતા. He looked at Jerusalem. એમણે યરુશાલેમ તરફ જોયું. He looks at people around.
એમણે આસપાસના લોકોને જોયા Everything changes within no time. અને બહુ જ ટૂંકા સમયમાં આ બધું બદલાઈ ગયું. But he knows he is with a God who is unchanging. પરંતુ એ જાણતા હતા કે કદી ન બદલાનાર ઈશ્વરની સાથે એ હતા. From generation to generation, he is the same. પેઢી દર પેઢીથી એ એના એ જ છે. My beloved in Christ, son of David, standing alone. ખ્રિસ્તમાં મારા વાલાઓ દાઉદનો દીકરો એકલો ઊભો છે. He knows that, he is going to find his end in Jerusalem. એમને ખબર છે કે યરુશલેમમાં એમનો અંત આવવાનો છે. He is going to be crucified. એમને ખબર છે કે બધા સમય He જડાવવાના is છે. going to go through all the humiliation, rejection. હા, દરેક પ્રકારની એમનું ઠઠા મશ્કરીને અપમાનમાંથી અને અવગણનામાંથી એ પસાર થવાના He છે. stands as a lonely man, હા, પણ ત્યાં એ એકલી વ્યક્તિ તરીકે ઊભા રહે છે. knowing very well એ બરોબર જાણતા the હતા same city is going to come again. આ જ શહેર ફરીથી આવશે. The same city is going to be ruled by him. આ શહેર ફરીથી એમના તાબામાં આવશે. The Bible says in Zechariah chapter 14 and 16, Ezekiel 48, in the future, Jesus is going to come back to Jerusalem and be the King of Kings and the Lord of Lords and God of all gods. ઝખારિયા 14 અને હજકીએલ 48માં કહેવામાં આવ્યું છે કે ફરીથી ઈસુ આવશે અને રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ બનીને સગડાની ઉપર અધિકાર ચલાવશે, રાજ કરશે. When Jesus looked at Jerusalem, હા, ઈસુએ જ્યારે યરુશલેમ તરફ જોયું, standing as a lonely man, એકલા વ્યક્તિ તરીકે ઊભા and રહેલા, the Lord tells to the Jerusalem, અને યરુશલેમને ઈસુ કહે છે, tonight you might crucify me. હા, આજે રાત્રે તમે મને બધા સમય જડાવો, But tell you Jerusalem, પરંતુ હું યરુશલેમ કહું છું, I am going to come back. હું ફરીથી આવનાર I am છું. going to come back. હું ફરીથી આવવાનો When I છું. come back, હું જ્યારે ફરી no આવીશ one can stand before me. ત્યારે મારી સમક્ષ કોઈ ઊભું રહી શકશે No નહીં. one can stop me. કોઈ પણ મને રોકી When શકશે I come નહીં. back, હું ફરી જ્યારે આવીશ, every knee should bow, દરેક ઘૂંટણ નમશે, every tongue દરેક confess જીભ કબૂલ કરશે that Jesus Christ is Lord for the glory of the Father. કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે ઈશ્વરના મહિમાને માટે. Whether you like it or not, તમને ગમે કે ના ગમે, whether you accept it or not, તમે સ્વીકારો કે ના when સ્વીકારો, I come back, I rule. પણ જ્યારે હું ફરી પાછો આવીશ ત્યારે હું I am રાજ the final કરીશ. authority. હું આખરી સત્તા છું, અધિકાર When I છું. start my work, no one can stop it. હા, જ્યારે હું મારા શબ્દો બોલવાનું શરૂ કરીશ If ત્યારે I કોઈ can મને open, રોકશે no નહીં. one can shut it. જેને હું ખોલીશ એને કોઈ બંધ કરી શકશે I am નહીં. the Lord. હું ઈશ્વર છું. I have come by choice. હા, હું પસંદગીથી I આવ્યો am છું. walking into Jerusalem. હું યરુશલેમમાં ચાલું છું. Oh, Jerusalem, look at me. ઓ યરુશલેમ, મારા તરફ જો. I am the Lord. હું ઈશ્વર છું. I am the Lord હું God. પ્રભુ છું, ઈશ્વર I છું. am the Son of Man. હું ઈશ્વરનો દીકરો છું. Mine is the ultimate. I am the ultimate. હું આખરી છું, અંત છું. I have the ultimate authority. મારી પાસે આખરી અધિકાર છે. When I want to do something, જ્યારે હું કશું કરવા માંગુ છું, I will do it. હું એ કરીશ. At any cost, I will do કોઈ it. પણ કિંમતે હું એ કરીશ. You might stop for temporarily. તમે કદાચ કામ ચલાવ ધોરણે રોકી પણ At શકો, the end, I win. પરંતુ હું છેવટે જીતીશ. My beloved in Christ, ખ્રિસ્તમાં મારા વાલાઓ, don't think that I am standing alone. એમ માનશો નહીં કે હું એકલો ઊભો છું. Think about David. હા, દાઉદ વિશે વિચારો. When you come to 1 Samuel chapter 30, પહેલું શમુએલ 13મો અધ્યાય, David come to Ziklag. અને ઝિકલાગ આગળ દાઉદ આવે છે. When he comes and he saw everything of his taken away. અને એણે જોયું કે એની પાસેથી બધું જ લઈ લેવામાં આવ્યું. I know Amalekites come and taken all their wives, their kids, and all their properties. Everything is taken away. અમાલેકીઓ આવ્યા ને એમના પત્નીઓને, એમના બાળકોને ને જે કંઈ એમનું હતું એ બધું જ એ લોકો આંચકી ગયા. David lost everything. દાઉદે બધું જ ગુમાવ્યું. And then what happened? પછી શું બન્યું? His own people, his own soldiers wanted to stone him. તેના પોતાના સિપાહીઓ, એના પોતાના લોકો એને પથ્થરે મારવા માંગતા હતા. His own people turned against him. હા, એના પોતાના લોકો એની વિરુદ્ધમાં થઈ ગયા. In verse 6 in 1 Samuel chapter 30, the Bible says David found his strength in the Lord. પહેલું શમુએલ 30મો અધ્યાય 6ઠી કલમ, દાઉદે ઈશ્વરમાં સહાય શોધી. When everything was gone,
David found his strength in the Lord. હા, બધું જ્યારે ગુમાવી દીધું ત્યારે દાઉદે ઈશ્વરમાં સામર્થ્ય મળ્યું એને. My beloved in Christ, tonight I tell you, ખ્રિસ્તમાં મારા વાલાઓ, આજે રાત્રે હું તમને કહેવા in માંગુ every છું, situation, દરેક પરિસ્થિતિમાં, in every difficulty, દરેક in મુશ્કેલીમાં, every challenges, દરેક in પડકારોમાં, every crossroads, દરેક રસ્તાઓ પર, in every doubts, દરેક શંકાઓમાં go to God. ઈશ્વર પાસે જાઓ. No, whatever people say, don't worry about it. લોકો તમારા માટે ગમે તે કે એની ચિંતા કરશો નહીં. However the situation, don't worry about it. ગમે તે પરિસ્થિતિ હોય Who એની comes and ચિંતા who કરશો goes, નહીં. don't worry about it. જે આવે ને જાય એની ચિંતા કરશો નહીં. What you have, what you don't have, worry and don't worry about it. તમારી પાસે જે છે ને જે નથી એની ચિંતા કરશો નહીં. Like David, if you want to stand alone, stand. હા, દાઉદની માફક જે એકલો ઉભો રહો એની માફક તમે એકલા ઉભા રહેતા શીખો. If son of man, like you want to stand alone, stand. હા, જો દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો તમને એકલા ઉભા રહેવાનું કહે Maybe છે તો your ઉભા રહો. own people can turn against you. હા, કદાચ તમારા પોતાના લોકો તમારાથી વિમુખ થઈ જાય. Don't worry about it. એની ચિંતા If you કરશો ought to નહીં. stand alone, stand. હા, જો તમારે એકલા ઉભા રહેવાનું છે તો ઉભા રહો. Because God is with you. કારણ કે ઈશ્વર તમારી સાથે છે. God is with you. હા, ઈશ્વર તમારી સાથે છે. The Lord is with you. ઈશ્વર તમારી સાથે છે. Nothing to worry. ચિંતાની કઈ જરૂર નથી. As David lost everything, દાઉદે બધું જ ગુમાવી he દીધું. goes and calls upon the Lord. એ ઈશ્વર પાસે જઈને પોકારે છે, Lord, can I go against the Amalekites? પ્રભુ અમાલેકીઓની સામે બળવો કરું. The Lord comes to him and says, અને ઈશ્વર એને કહે છે, David, દાઉદ go against them. જા, એમની સામે I જા. will give them to you. હું એ બધા તારા કતાબામાં And આપી he દઈશ. goes, અને એ જાય છે and then he fights with them. અને અમાલેકીઓની સાથે યુદ્ધ કરે છે. The Bible says he recovered everything. Bible- Nothing was missing. બાઇબલ જણાવે છે કે એણે ગુમાવેલું બધું જ એણે પ્રાપ્ત કર્યું. When he went and fought the battle, he recovered everything. જ્યારે યુદ્ધમાં ગયો ને એ યુદ્ધ ખેલ્યું એણે, ત્યારે બધું એણે પાછું મેળવ્યું. Not only he recovered everything, he had a double blessing. એણે માત્ર એ બધું ગુમાવેલું પાછું મેળવ્યું એટલું જ નહીં, પણ એને બમણા આશીર્વાદો મળ્યા. Whatever the Amalekites, had it, he can go and plunder it. એણે પોતાનું તો મેળવ્યું, પણ અમાલેકીઓનું જે હતું એ પણ એણે પ્રાપ્ત કર્યું. After the battle, there was double blessing. હા, આ યુદ્ધ પછી ડબલ આશીર્વાદો મળ્યા. After the battle, there was a double blessing. આ યુદ્ધ પછી ડબલ આશીર્વાદો મળ્યા. My beloved in Christ, that's what happens in your life. ખ્રિસ્તમાં મારા વાલાઓ, જીવનમાં આવું જ બને છે. When you have a battle, જ્યારે તમે યુદ્ધ ખેલો છો, after your battle, the Lord will bless you in double measure. તમારા યુદ્ધ પછી ઈશ્વર તમને ડબલ માપથી આશીષ આપે છે. When you fight your battle, હા, જ્યારે તમારું યુદ્ધ તમે when ખેલો you છો, stay strong in the Lord, તમે ઈશ્વરમાં બળવાન થાવ છો, the blessing is on your way. ત્યારે એ આશીર્વાદો તમારા માર્ગમાં હોય છે. As he blessed David, જેમ દાઉદને ઈશ્વરે આશીષ આપી, tonight he wants to bless you. આજે ઈશ્વર તમને આશીષ આપવા માંગે છે. Tonight the Lord says, stay strong. હા, પ્રભુ આજે તમને કહે છે કે બળવાન થા. Don't worry about anything. કોઈ પણ બાબતની I ચિંતા am with કરીશ you. નહીં. હું તારી સાથે I છું. will give you strength. હું તને સામર્થ્ય If આપીશ. I open, no one can shut it. હું જે ખોલું છું એને કોઈ બંધ કરી શકશે નહીં. If anyone wants to shut, no one can do anything for you. કદાચ કોઈ એને બંધ કરવા ચાહે પણ તો પણ એ કશું જ કરી As શકશે I નહીં. was with David, I will be with you. જે રીતે હું દાઉદની સાથે હતો એમ હું તારી સાથે હોઈશ. When you fight your battle, જ્યારે તું તારું યુદ્ધ ખેલે છે, there will be double blessing. ત્યારે તને બમણા આશીર્વાદ મળશે. My beloved in Christ, ખ્રિસ્તમાં મારા વાલાઓ, standing alone, એકલા ઉભા રહેવું. future belongs to the Lord. Future belongs to ભવિષ્ય ઈશ્વરના હાથમાં the He છે. looks at Jerusalem. એ યરુશાલેમ તરફ જુએ He છે. looks at Jerusalem. એ યરુશાલેમ તરફ જુએ And છે. the Lord says, અને ઈશ્વર કહે છે, oh, your Jerusalem, the city is going to be destroyed. આ યરુશાલેમ શહેરનો નાશ થવાનો છે. Every stone will be removed. દરેક પથ્થર એ ત્યાંથી But ખસેડવામાં I'm going આવશે. to come back and rebuild Jerusalem. અને હું પાછો આવીને યરુશાલેમ બાંધીશ. I will come back and rebuild Jerusalem. હું પાછો આવીશ અને ફરીથી યરુશાલેમ બાંધીશ. Jesus is going to rebuild Jerusalem. આ ઈસુએ ફરીથી યરુશાલેમ બાંધશે. The future belongs to the Lord.
આ ભવિષ્ય ઈશ્વરના હાથમાં છે. The future belongs to the Lord. ઈશ્વરના હાથમાં ભવિષ્ય છે. My beloved in Christ, tonight maybe you are sitting as a broken person. ખ્રિસ્તમાં વાલાઓ આજે રાત્રે કદાચ તમે એક ભંગિત વ્યક્તિ તરીકે અહીંયા Maybe બેઠા you are છો. broken in your heart, હા, કદાચ તમારું હૃદય ભગ્ન થયેલું like છે. a city of Jerusalem. યરુશલેમ શહેરની The માફક. Lord tells you tonight. પણ આજે રાત્રે પ્રભુ તમને કહે છે, Personally, He tells you. તમને વ્યક્તિગત રીતે પ્રભુ કહે Personally, છે. He tells you. એ વ્યક્તિગત રીતે The તમને કહે future છે. belongs to you. હા, ભવિષ્ય તમારું I છે. am the God of future. હું ભવિષ્યનો પ્રભુ છું. You might have collapsed your building. કદાચ તમારું એ ઇમારત તૂટી પડી The હોય, Lord's word comes to you. પરંતુ ઈશ્વરનું વચન I તમારી will પાસે આવે rebuild છે. you. હું તમને ફરીથી બાંધીશ. I will rebuild you again. હું તમને ફરીથી બાંધીશ. You would be blessed beyond others. હા, તમે કદાચ બીજા કરતા બમણા આશીર્વાદો Once again, I પામશો. will visit you. હા, એકવાર હું તમારી મુલાકાત The કરીશ future belongs to you. અને એ ભવિષ્ય તમારું છે. You have a better future. તમારી પાસે વધુ સારું I have ભાવિ છે. chosen you to bless you. મેં તમને આશીર્વાદ આપવા માટે પસંદ કર્યા છે. That's the word comes to you, my friend. એ મારા મિત્ર, આ વચન આપણી પાસે આવે The છે. very first day the Lord has come and met with you. હા, આજે રાત્રે પહેલા જ દિવસે પ્રભુ તમને મળી રહ્યા છે. My beloved in Christ, ખ્રિસ્તમાં મારા વાલાઓ, as the Lord says, ઈશ્વર જેમ કહે છે, the Lord is with you. ઈશ્વર તમારી સાથે છે. Go in peace. હા, શાંતિમાં જાઓ. Go in peace tonight. આજે રાત્રે તમે શાંતિમાં Tonight જાઓ. is the night of blessing. હા, આજની રાત એ આશીર્વાદની રાત છે. As he walks alone, તો કદાચ તમે એકલા જઈ રહ્યા છો. God the Father was with him. હા, ઈસુ જ્યારે એકલા હતા ત્યારે પિતા એમની As સાથે you હતા. walk into your homes tonight, આજે રાત્રે તમે તમારા ઘર તરફ જાઓ છો. God is going to walk with you. હા, ઈશ્વર તમારી સાથે જવાના છે. Tonight is the night of blessing. આજની રાત એ આશીર્વાદની રાત છે. How the Lord changed the curse into a blessing. હા, પ્રભુએ શાપને આશીર્વાદમાં How ફેરવનાર ઈશ્વર છે. Jerusalem city had come as a blessing. હા, યરુશલેમને પ્રભુ આશીર્વાદમાં ફેરવશે. The Lord will make you as a blessing. ઈશ્વર તમને આશીર્વાદ રૂપ બનાવશે. When you fight your battle, there is a double blessing on your way. તમારું યુદ્ધ તમે ખેલો છો ત્યારે ઈશ્વર તમને બમણા He આશીર્વાદો will આપશે. build you. એ તમને બાંધશે. He will rebuild you. તમને ફરીથી બાંધશે. He will be with you. એ તમારી સાથે રહેશે. Church, are you happy? Church, are you happy? મંડળી, શું તમે ખુશ છો? Are you happy tonight? આજે રાત્રે શું તમે ખુશ છો? The Lord is with us. પ્રભુ આપણી સાથે છે. His presence is with us. હા, એ વ્યક્તિગત રીતે આપણી સાથે છે. His word comes to us from heaven. એના વચનો સ્વર્ગમાંથી આપણી મધ્ય આવે He છે. is with you. એ તમારી સાથે He છે. is for you. એ તમારા માટે છે. He is continue to carry you. અને એ તમને ઊંચકી રાખે He છે. is going to fight your battle. એ તમારું યુદ્ધ ખેલવાનો છે. He is going to build you. એ તમને બાંધે છે. He is going to rebuild you. એ તમને ફરીથી બાંધનાર He is છે. going to change a curse into a blessing એ તમારા શ્રાપને આશીર્વાદમાં ફેરવનાર છે. because you are His child. કેમ કે તમે ઈશ્વરનું બાળક છો. You are chosen of God. તમે ઈશ્વરના You પસંદિત are વ્યક્તિ called છો. by God. તમે ઈશ્વરથી તેડાયેલા છો. You are His children. તમે તેના બાળકો છો. He is your God. એ તમારો ઈશ્વર છે. What a wonderful God we have. કેટલો ગજબનો ઈશ્વર આપણી પાસે છે. Go in peace. શાંતિએ જાઓ. God of Israel is with you. હા, ઈસરાયેલનો ઈશ્વર તમારી Go સાથે in છે. peace. શાંતિમાં જાઓ. May God of Israel be your portion. હા, ઈસરાયેલનો ઈશ્વર એ તમારો ભાગ બને, હિસ્સો બને. Go in peace. હા, શાંતિમાં જાઓ. May the God of Jerusalem would bless you. યરુશલેમનો ઈશ્વર તમને આશીષ આપે. Go in peace. શાંતિમાં જાઓ. The future belongs to you. કારણ કે ભવિષ્ય તમારું છે. Go in peace. શાંતિમાં જાઓ. The Emmanuel is with us. દેવ આપણી સાથે, એ આપણી સાથે છે. What a wonderful God we have. કેવા અદ્ભુત ઈશ્વર આપણી પાસે છે. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. The Lord is with us. ઈશ્વર આપણી સાથે છે. The Lord has blessed us. ઈશ્વરે આપણને આશીર્વાદ આપ્યો He છે. will continue to bless us as we come and gather every evening. અને રોજ સાંજે આપણે અહીં આવીને ભેગા થઈશું ને પ્રભુ આશીર્વાદ આપવાનું ચાલુ રાખશે. The Son of Man is standing before us. માણસના દીકરા આપણી સમક્ષ ઊભા છે. The Lord reveals Himself to you. ઈશ્વર
તમારી સાથે છે. What a wonderful God we have. કેટલા અદ્ભુત ઈશ્વર આપણી પાસે છે. What a precious Jesus we have. કેવા મૂલ્યવાન ઈસુ આપણી સાથે છે. He is going to be with you એ તમારી સાથે રહેવાના છે. in your life journey. તમારી જીવનની મુસાફરીમાં He is a faithful friend. એ વિશ્વાસુ પ્રભુ છે. Shall we look to the Lord in prayer? આપણે પ્રાર્થનામાં પ્રભુની તરફ ફરીએ. Tonight, as we close our eyes, આજે રાત્રે જ્યારે આપણી આંખો બંધ છે, as you look unto God, આપણે ઈશ્વર તરફ જોઈએ છીએ. as you come into God's sanctuary, ઈશ્વરની વેદી પાસે તમે આવો છો. as you listen to His word, ઈશ્વરના વચન તમે સાંભળો છો. I don't know who you are. મને ખબર નથી તમે કોણ છો. I don't know what you go through. મને એ પણ ખબર નથી કે તમે કઈ બાબતમાંથી પસાર થઈ રહ્યા છો. I don't know about your secret life. તમારું જે ગુપ્ત જીવન છે એ પણ હું જાણતો નથી. Omniscient God who knows everything, He tells you, I want to bless you. પરંતુ સર્વજ્ઞ બધું જાણનાર ઈશ્વરે તમને કહે છે કે હું તને આશીર્વાદ આપવા માંગુ છું. As He said to Abraham, I will bless you and you will be a blessing. હા, જેમ ઇબ્રાહીમને ઈશ્વરે કહ્યું કે હું તને આશીર્વાદ આપીશ અને તું બીજાને માટે આશીર્વાદરૂપ થઈશ. Be happy, be peaceful. હા, તમે ખુશ થાઓ અને શાંતિમાં જાઓ. The Lord has promised you this evening that He will bless you and make you a blessing. આજે સાંજે ઈશ્વરે તમને વચન આપ્યું છે, વરદાન આપ્યું છે કે એ તમને આશીર્વાદ આપશે ને તમને આશીર્વાદરૂપ બનાવશે. Will you open your heart and your mouth and say, Lord, bless me? શું આજે તમે તમારા હૃદયોને મોં ખોલીને ઈશ્વરને કહેશો કે ઓ પ્રભુ તમે મને આશીર્વાદ આપો. Lord, build me. પ્રભુ તમે મને બાંધો. Lord, go with me. પ્રભુ તમે મારી સાથે જાઓ. Lord, carry me. ઓ પ્રભુ મને ઉંચકી લો. Change my life. પ્રભુ મારા જીવનને બદલો. Bless me. પ્રભુ મને આશીષ આપો. Will you make a small prayer? તમે આ નાની પ્રાર્થના પોતે કરો. Our most gracious, loving Heavenly Father, અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, thank you and praise you for this lovely evening. પ્રભુ આ સુંદર સાંજને માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. Oh Master, we know who you are. ઓ માલિક તમે કોણ છો એ અમને ખબર છે. You are our God, we are your people. તમે અમારા પ્રભુ છો અને અમે તમારા લોક છીએ. We have come to you with expectation. ઓ પ્રભુ અમે આશા સહિત તમારી સમક્ષ આવ્યા છીએ. Thank you for meeting with us. પ્રભુ આજે અમને મળવા બદલ તમારો Thank આભાર. you for filling our hearts and minds in Christ Jesus with your peace. પ્રભુ તમારી ખ્રિસ્ત ઈસુ તમારી શાંતિથી અમારા હૃદયને મનોને ભરવા બદલ આભાર. Thank you for the assurance of your word that you would bless us and make us a blessing. પ્રભુ તમારા વચનમાંથી મળેલી ખાતરી કે તમે અમને આશીષ આપશો અને અમને આશીર્વાદરૂપ બનાવશો એના માટે આભાર. Yes, dear Lord, you promised us that you would build us. હા વાલા પ્રભુ તમે અમને એ પણ વચન આપ્યું કે તમે અમને બાંધશો. Lord, you would change curse into a blessing. હા પ્રભુ તમે શ્રાપને આશીષમાં ફેરવશો. Thank you, Jesus, for પ્રભુ speaking to us. તમારો આભાર. Thank you, Lord, for speaking to us. પ્રભુ અમારી સાથે વાત કરવા બદલ આભાર. Father God, I pray પ્રભુ હું પ્રાર્થના કરું છું each and everyone who are seated here would be blessed of the Lord. પ્રભુ અહીંયા બેઠેલ પ્રત્યેક વ્યક્તિ તમારાથી આશીર્વાદિત થાય. Bless everyone, O Lord. પ્રભુ તમે દરેકને આશીષ આપો. May they go home with confidence that you are with them. યા પ્રભુ તેઓ અહીંયાથી પાછા જાય ત્યારે એક ખાતરી સાથે જાય કે તમે એમની સાથે છો. Assuring them that the God of Israel would bless them, bless their family, bless all that they do. હા પ્રભુ એક ખાતરી સાથે એમને વિદાય કરો કે ઇઝરાયલનો દેવ એમની સાથે એમના પરિવારને બધાની સાથે છે. Send them with your assurance, future belong to them, Lord. ઓ પ્રભુ તમારી એક ખાતરી સાથે મોકલો કે ભવિષ્ય તમારું છે. Thank you for being with us and blessing us. પ્રભુ આજે અમારી સાથે હોઈને અમને આશીષ આપવા બદલ આભાર. We give you all the glory બધો આ મહિમા અમે તમને આપીએ છીએ in Jesus' name. ઈસુના નામમાં. Amen. આમેન. God bless you. પ્રભુ તમને આશીષ આપો. પ્રભુના વચનોને માટે પ્રભુનો આભાર માનીએ. આવો આપણે બધા ઊભા થઈએ. પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે સાથે બોલીએ અને આશીર્વાદ માગવામાં આવશે. ઓ આકાશમાંના અમારા બાપ,
તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુડાઈથી મળ છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો અનહદ અમાપ્ય અને અવિચળ પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની મીઠી મધુરી દિવ્ય સંગત, શાંતિ અને સલામતી આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. થેન્ક યુ.